નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું। 9 જૂન વર્ષ 2024 દિવસ રવિવાર સાંજના 7:15 થયા હતા। આ તારીખ, દિવસ અને સમય ઇતિહાસના પાનાઓમાં દર્જ થઈ ચૂક્યું છે અને આ સમયને યુગો સુધી યાદ કરવામાં આવશે, કારણ કે આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ લગાતાર ત્રીજી વાર પ્રધાનમંત્રી પદની શપથ લી અને દેશની સેવામાં ફરી એકવાર આવી ગયા। 4 જૂનના દિવસે ચૂંટણીના રિઝલ્ટ આવતા જ ઓપોઝિશન સમિત તમામ વિપક્ષી લોકોનું એમ કહેવું હતું કે લગભગ એનડીએનો સમર્થન પીએમ નરેન્દ્ર મોદીને નહીં મળે અને નરેન્દ્ર મોદી ત્રીજી વાર સરકાર નહીં બનાવી શકે, પણ આવું ન થયું। એમને સપોર્ટ પણ મળ્યો અને મોદી ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બન્યા। પણ હવે લોકોના મનમાં એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું મોદીજી પોતાનો ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે? શું મોદી 3.0 પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં કામયાબ થશે? ક્યાંક આ વખતે મોદી સરકાર પડી તો નહીં જાય? આ વિષયમાં શું કહે છે પીએમ નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી? શું થશે દુશ્મનોની હાલત અને કેવા હશે આવનારા 5 વર્ષ? બધી જ વસ્તુઓ કહે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુંડલી અને આનાથી જોડાયેલી ભવિષ્યવાણીઓ। બસ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો અને તમારા મનમાં જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોની અંદર મળશે। મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ। મિત્રો, 9 જૂન 2024ના રોજ મોદી સરકાર 3.0માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત 72 મંત્રી, 30 કેબિનેટ મંત્રી અને 5 સ્વતંત્ર પ્રભાર મંત્રીઓએ શપથ લીધી। આના સિવાય 36 સાંસદો પણ 3.0 મોદી કેબિનેટનો હિસ્સો બન્યા। શપથ ગ્રહણ કાર્યક્રમ પછી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે અને પોતાના પહેલા 2 કાર્યકાળની જેમ જ આ કાર્યકાળમાં પણ મોટા ફેસલા લેવાના મૂડમાં નજર આવી રહ્યા છે। આનું ઉદાહરણ આપણે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં 50% અમાઉન્ટ વધારવા જેવા ફેસલાના રૂપમાં જોઈ ચૂક્યા છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના અનુસાર એ પોતાના પહેલા બંને કાર્યકાળની જેમ જ ત્રીજા કાર્યકાળને પણ પૂરો કરશે। આ મિત્રો, પણ અહીંયા ઘણી બધી મુશ્કેલીઓ છે જે લોકોને એ કહેવા ઉપર મજબૂર કરી રહી છે કે લગભગ પીએમ નરેન્દ્ર મોદી પોતાનો ત્રીજો કાર્યકાળ પૂરો નહીં કરી શકે। જેમ કે આનો સૌથી મોટો રીઝન છે પીએમ નરેન્દ્ર મોદીજીની ઉંમર। પીએમ નરેન્દ્ર મોદી આ સમયે 73 વર્ષના છે, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપામાં પોતે જ આ નિયમ બનાવ્યો હતો કે કોઈ પણ પાર્ટી કાર્યકર્તા 75 વર્ષની ઉંમર પછી પાર્ટીમાંથી રિઝાઇન આપી દેશે। હા મિત્રો, અને પીએમ નરેન્દ્ર મોદીજી હવે પોતાના કાર્યકાળમાં 75 વર્ષના થવાના છે, પણ ભાજપાના વરિષ્ઠ નેતાઓનું એમ કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદીજી પોતાનો ત્રીજો કાર્યકાળ પૂરો કરશે અને એ કરી પણ શકે છે, કારણ કે ભારતીય સંવિધાનના અનુસાર 75 વર્ષ પછી પણ પીએમ બન્યા રહેવાની કોઈ લિમિટ નથી। મતલબ કે સંવિધાનમાં પ્રધાનમંત્રીની કોઈ એજ લિમિટ નથી। પણ પીએમ નરેન્દ્ર મોદીજીની કુંડલી, ગ્રહ, નક્ષત્ર આ વિષયમાં શું કહે છે અને આવનારા 5 વર્ષોમાં શું થવાનું છે, આ જાણવા માટે વિડીયોને લાઇક, શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વિડીયોમાં આગળ વધીએ। 9 જૂન 2024ના દિવસે 7:15 ઉપર પીએમ નરેન્દ્ર મોદીજીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી પદની શપથ લીધી। તે સમયે કુંડલી વૃષક લગ્નની જણાવવામાં આવી છે અને શનિ ચતુર્થ ભાવમાં શશક મહાપુરુષ રાજયોગ બનાવી રહ્યો છે। પંચમ ભાવમાં રા અને છઠ્ઠા ભાવમાં મંગળ સ્વરાશિનો છે, જે લગ્નનો સ્વામી પણ છે। આના સિવાય સપ્તમ ભાવમાં બૃહસ્પતિ, સૂર્ય, બુદ્ધ અને શુક્ર છે। આમાં શુક્ર અને બુદ્ધ અશ્વત્થામામાં જણાવવામાં આવ્યું છે અને નવમ ભાવમાં સ્વરાશિ ચંદ્રમાં છે, જે ભાગ્ય યોગ બનાવી રહ્યા છે અને એકાદશ ભાવમાં કેતુનો હોવું જણાવવામાં આવ્યું છે। આ કુંડલીના વિષયમાં જાણકારી, મતલબ કે જ્યારે આનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે એ જાણવા મળ્યું કે મોદીજીનો વર્તમાન કાર્યકાળ ખૂબ જ સંઘર્ષથી ભરાયેલો હશે અને આનો કારણ મિત્રો કુંડલીનો લગ્નેશ મંગલ છઠ્ઠા ભાવમાં હોવાનું છે। અસલમાં લગ્નેશનું 6ઠા, 8મા અને 12મા ભાવમાં હોવું કે પછી ચાલ્યો જવું કુંડલીને ઘણી હદે કમજોર કરી નાખે છે। આટલું જ નહીં, કુંડલીના ભાવ અનુસાર લગ્નેશ મંગલ ઉપર શનિની દૃષ્ટિ પણ છે। આના લીધે સફળતા મળવામાં ખૂબ જ ટાઈમ લાગી શકે છે, વાર લાગી શકે છે। પીએમ નરેન્દ્ર મોદીજીની કુંડલીના અનુસાર જ્યોતિષ આચાર્યો જણાવે છે કે મોદીજીની કુંડલીમાં ધનેશ બૃહસ્પતિ 4થા સ્થાન ઉપર, જ્યારે લાભેશ બુદ્ધ 10મા સ્થાન ઉપર બેઠા છે અને આ બુદ્ધ અને બૃહસ્પતિના જોડાના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આવનારા 5 વર્ષ
આપણો ભારત દેશ આર્થિક રૂપથી ખૂબ જ વધારે મજબૂત બનશે અને ભારત ઇકોનોમિકલ પાવર બનીને નીકળશે. પીએમ નરેન્દ્ર મોદીજીની કુંડલીના ગ્રહ અને નક્ષત્ર આગળ જણાવે છે કે શત્રુભાવનો સ્વામી મંગળ લઘુમાં ચંદ્રમાની સાથે બેઠો છે અને શનિ 10મા સ્થાન ઉપર છે. સંપાતિ કાલની કુંડલી જો મોદીજીની જોવામાં આવે તો તમને જણાવી દઈએ કે શનિ 10મા સ્થાન ઉપર જ્યારે બુદ્ધ એકાદશી સ્થાન ઉપર બિરાજમાન છે. ત્યાં જો કર્ણ ગ્રંથના અનુસાર કુંડલીને જોવામાં આવે તો શનિ એકાદશ ભાવમાં જ્યારે બુદ્ધ 10મ ભાવમાં છે. પણ મિત્રો શત્રુ ભાવનો સ્વામી ચંદ્રની સાથે મંગળ લગ્નની સાથે બેઠો છે જ્યારે શનિ 10મા સ્થાન ઉપર છે અને નક્ષત્રોનો આ યોગ દુશ્મનો માટે સૌથી વધારે ખતરનાક માનવામાં આવે છે. મિત્રો શનિની દ્રષ્ટિ અહીંયા મંગળ ઉપર પડી રહી છે જેના અનુસાર શત્રુઓ ઉપર આવનારા 5 વર્ષ ખૂબ જ વધારે ભારી જણાવવામાં આવે છે. ખાસ કરીને આતંકવાદી ગતિવિધિઓ ઉપર લગામ લગાવવા માટે સરકાર એક્શન મૂડમાં રહેશે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ ઘણી વધી ગઈ. વીતેલા 2-3 મહિનાઓની અંદર લગભગ 8 થી 9 હાલત આવી ઘટનાઓ જમ્મુ કાશ્મીરમાં બની છે. 8 થી 9 વાર હમલા કરવામાં આવ્યા અને જ્યાં મિત્રો આમ નાગરિકો ઉપર હમલા કરવામાં આવ્યા. 9 જૂનના દિવસે તીર્થયાત્રીઓથી ભરેલી બસને પણ આતંકવાદીઓ આના ઉપર પણ હુમલો કર્યો. અંધાધૂન ફાયરિંગ કરી અને ઘણા બધા યાત્રીઓના જીવ લઈ લીધા. આ હરકત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એક્શન લીધો અને સોલ્જરને આતંકીઓને ઢેર કરવાનો આદેશ આપતાની સાથે જ જમ્મુ કાશ્મીરની હાલતને જાણ્યું અને સાથે જ આતંકવાદીઓ સાથે પૂરેપૂરી છૂટ આપી દીધી કે જ્યાં મળે ત્યાં નાખી દેવું. મતલબ કે ઓફિસરોને સોલ્જરોને પૂરેપૂરી છૂટ આપી દીધી, જેના લીધે આવનારી 22 જૂનથી અમરનાથ યાત્રા ઉપર આતંકવાદી કોઈ પણ પ્રકારની કોઈ આતંકવાદી ઘટના ન બને. દુશ્મનો ઉપર આ સરકારનો એક્શન આવનારા 5 વર્ષો સુધી લગાતાર આમને આમ ચાલુ રહેશે. દુશ્મન દેશથી આ સમયે દૂર રહેશે. પીએમ કુંડલીના અનુસાર અને એના સિવાય એમણે જે મુહૂર્તમાં અને જે તારીખ ઉપર શપથ લીધી છે એ તારીખને પણ જ્યોતિષ આચાર્યો ખૂબ જ વધારે શુભ માની રહ્યા છે. જેમ કે પીવીઆર નરસિંહ રાવ જેમના અનુસાર 9 જૂનના દિવસે પુષ્ય નક્ષત્ર હતો અને રિયાર વારમાં પીએમ નરેન્દ્ર મોદીજીએ શપથ લીધી છે અને રવિવારના દિવસે કુશ નક્ષત્રનું મેલ ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે. કારણ કે અહીંયા રવિ અને સૂર્ય અંતર મતલબ કે અંતરાત્માને રિપ્રેઝેન્ટ કરે છે અને એમની કુંડલીમાં બૃહસ્પતિની સ્થિતિ પણ ખૂબ જ વધારે શુભ સંકેત આપી રહી છે. જણાવી દઈએ કે બૃહસ્પતિને ગુરુઓનો શિક્ષક માનવામાં આવે છે જ્યારે બુદ્ધ આપણી અંદર રહેલા સારા ગુણ. અને આવી રીતે 9 જૂનના દિવસે પીએમ નરેન્દ્ર મોદીજીએ ખાલી શપથ નથી લીધી પણ એમની કુંડલીએ એવા ઘણા સંકેત પણ આપ્યા જેમાં દેશના વિકાસથી લઈ અને દુશ્મનોના સફાયા સુધી અને રાજનીતિક ઉથલપુથલનું વર્ણન છે. જ્યોતિષ આચાર્યોના અનુસાર વિપક્ષમાં પણ એકાદશી ભાવની યુતિ બની રહી છે જે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં મોદી સરકાર 3.0 ને પરેશાનીઓમાં નાખી શકે છે, મુશ્કેલીઓમાં નાખી શકે છે. આમાં કોઈ શક જેવી વસ્તુ નથી કે 2.5 વર્ષથી 3 વર્ષ સુધી સરકાર સારી ચાલશે. પીએમ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશનો આર્થિક વિકાસ તો થશે જ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ખૂબ જ વધારે વિકાસ જોવા મળશે. પણ આના પછી વિપક્ષ પક્ષ ઉપર હાવી થઈ શકે છે. વિપક્ષ વારંવાર કંઈક એવું કરશે જે સત્તા પક્ષને વધારે મુસીબતોમાં નાખશે. આ દરમિયાન ઘણા મોટા હંગામા કરવામાં આવશે, ઘણી મોટી બ્રેકિંગ ન્યૂઝ બનશે. પણ પીએમ નરેન્દ્ર મોદીજી હરેક મુસીબતનો સામનો કરતા વિપક્ષની હરેક વસ્તુનો જવાબ આપશે અને મોદીજી લગાતાર મહેનત કરતા એમના પોતાના આ કાર્યને પણ પૂરો કરશે અને આવનારા 5 વર્ષો સુધી પીએમ નરેન્દ્ર મોદી જ દેશના પ્રધાનમંત્રી બનેલા રહેશે. અને સૌથી વધારે ખાસ વાત એ છે કે એમનો આ કાર્યકાળ વીતેલા 2 કાર્યકાળથી સૌથી વધારે પ્રભાવિત હશે. જેમ કે એમના નામનો ડંકો આજે આખી દુનિયામાં વાગી રહ્યો છે એ વધી જશે. મોદી સરકાર 3.0 દેશમાં ઘણા મોટા બદલાવ કરશે અને મોદીજીનું આ વિઝન ઘણી હદે ધરાતલ ઉપર ઉતરતો નજર આવશે. તો મિત્રો પીએમ નરેન્દ્ર મોદીજીની આ કુંડલી ઉપર અને એમની આ ભવિષ્યવાણીઓ ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.